ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બનતો જતો હોય વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે। આ માર્ગને 4 માર્ગીય બનાવાતા ભરૂચ નર્મદા જિલ્લાના પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહન ચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે, પરંતુ માર્ગ વારંવાર તેના પર પડતા મોટા મોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોય લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો। હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપાડી નગરના 4 રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા ના છૂટકી વાહન ચાલકો રોંગ સાઈડે જવા મજબૂર બન્યા છે। 4 રસ્તાથી રાજપીપળા તરફની સાઈડના માર્ગ પર એક તરફના રોડ પર મોટા મોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। વાહનો તો ઠીક, પરંતુ લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઉલ્લેખનીય છે કે આ ધોરી માર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે। વળી રાજપીપળાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર, સુરત, મુંબઈ તરફ જવા માટે આ ધોરી માર્ગનો ઉપયોગ કરતા હોય છે। માર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયા બાદ કેટલોક સમય કામગીરીને કામ બંધ પડ્યું હતું। તે સમય દરમિયાન જ્યાં જ્યાં માર્ગની કામગીરી પૂરી થયેલ હોય તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બિસ્માર બનતા ગાબડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા હતા। ત્યારે તંત્ર દ્વારા કેટલી વાર ગાબડાઓ પૂરવાની કામગીરી થઈ હતી, પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી જતા વાહન ચાલકોની યાતના યથાવત રહેતી જોવા મળે છે। લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં નામમાત્રનો ડામર ઉપયોગમાં લઈને માથા ઉતારતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે। હાલમાં ચોમાસાની શરૂઆતે જ રાજવાડી નગરના 4 રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કીચડથી ઉભરાતા માર્ગ પરથી વાહનોએ જવું મજબૂર બન્યા છે। આને લઈને અકસ્માતો થવાની સંભાવના પણ રહેલી છે। આમ અહીંયા ધોરીમાર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે, ત્યારે માર્ગ પરના ખાડા વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય એવી સ્થિતિ હાલ તો સર્જાય છે। ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની રાહ જનતા જોઈ રહી છે।